વિજાપુરમાં પત્રકારો ઉપર હુમલો. વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી દ્વારા આવકાર વેરહાઉસમાં આવેલ ડિવાઇન ફૂડ નામના ફેક્ટરીમાં પામ ઓઇલ પનીર બનાવતા 1,61,800નો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેના અનુસંધાનમાં મહેસાણાના પત્રકારો તેજસ દવે અને હારૂન નાગોરી શનિવારના રોજ રિપોર્ટિંગ કરવા માટે વિજાપુર ડિવાઇન ફૂડ નામની ફેક્ટરીમાં ગયેલા. એ દરમિયાન એબીપી અસ્મિતા રિપોર્ટર મોહમ્મદ અલી નાગોરી ફેક્ટરી માલિક દિનેશભાઈ સાથે ઇન્ટરવ્યૂ માટે વાતચીત કરતા હતા. એ સમયે ઉશ્કેરાઈ ગયેલા દિનેશભાઈએ ધક્કાધક્કી અને ગાળાગાળી કરી અને ત્યારબાદ હાથાપાઈ કરેલી અને કેમેરા તોડવા માટે કોશિશ કરી. માઇકેનો વાયર તોડી તે વાયર વડે કેમેરામેન મોહમ્મદ અલી નાગોરીને બરડાના ભાગે માર મારી ગળું દબાવી છાતીના ભાગે બચકા ભરેલા અને બીજા 2 યુવાનો પણ આવી ગયેલા અને ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરતા. ત્યાં હાજર રિપોર્ટિંગ કરતા જીત 24 કલાકના રિપોર્ટર તેજસ દવે વિજાપુર પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ તપાસ હાથ ધરતા દિનેશ પટેલ ગાંધીનગરથી એસીબીના હાથે ઝડપાઈ ગયો છે.